શ્રી સ્વામિનારાયણ. નૈરોબી નિવાસી શ્રી સ્વામિનારાયણના આશ્રિત સૌ સંતો હરિભક્તો, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વહસ્ત રચિત અને આશ્રિત સૌને સુખને કરનારી એવી શિક્ષાપત્રી તેને 1.5 વર્ષ બાદ 200 વર્ષ પૂરા થાય છે. અને તે આનંદમાં આપણે સૌએ સાથે મળી શિક્ષાપત્રીના પાઠ પારાયણો કરવાની છે. જેને જે માધ્યમ, જે ભાષા ફાવે તે, સંસ્કૃત ભાષા, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, જેને જે ભાષા ફાવે તે ભાષામાં શિક્ષાપત્રીનું વાંચન કરવાનું છે, પારણો કરવાની છે, પાઠ કરવાના છે, જે કહીએ તે. અને ભગવાનને પ્રસન્ન કરવા વધારે વધારે પાઠ કરવા, કોણ વધારે પાઠ કરે એવો આશય રાખીને કરવા. અને દરેક પોતાના પાઠ પારાયણ મંડળમાં નોંધાવશો. મોટો સમય તો સંપ્રદાયમાં જે પ્રકારે ઉજવાશે એ પ્રકારે ઉજવીશું. પણ આપણે મોટો સમય ઉજવાય કે ન ઉજવાય, પણ આપણે દ્વિશતાબ્દી શિક્ષાપત્રી દ્વિશતાબ્દીના ઉપક્રમે ભગવાનને પ્રસન્ન કરવા, બાપાને પ્રસન્ન કરવા, સ્વામી બાપાને પ્રસન્ન કરવા, પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજીને પ્રસન્ન કરવા અને આપણા સૌના અંતર સુખને માટે એના વિશેષ પારાયણો કરવાની છે. બધા સંતો ભક્તો પારાયણો કરજો. અહીંયા બધા શરૂ કરી દીધી છે. અને આમાં જે ઉત્સાહ દર્શાવશે એ બધા ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો ખૂબ ખૂબ રાજીપો છે અને વિશેષ રાજીપો ઉતરશે. તો બધા સંતો ભક્તોને અમારા આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો અને અંતરના અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થયો અને સંસાર માર્ગમાં ભ્રમણ કરતા પ્રાણીઓ દિગ્મૂઢ થયા, એટલે કર્તવ્યમાં ભ્રાંત થયા અને વૈદિક કર્મ માત્રનું સર્વ પ્રકારે કેવળ પ્રાણીઓને પીડા કરવામાં જ પર્યવસાન થયો. ત્યારે કેવળ કરુણાથી સાક્ષાત અક્ષરધામાધિપતિ સ્વયં શ્રી હરિ અવતાર ધારણ કરીને મોક્ષ કરનારી જે શિક્ષાને આપતા હવા તે આ શિક્ષાપત્રીનું હું પ્રતિદિન ધ્યાન કરું છું. સંસારરૂપી કાદવમાં ચારે તરફ આડોટડથી થયેલા મનુષ્યોને તેમનો મળ ધોઈને નિર્મળ કરવા માટે જેનો અવતાર થયો છે અને અવિદ્યારૂપી ગાઢ અંધકારને ટાળવામાં સમર્થ એવી હે શિક્ષાપત્રી, તારું હું ચિંતન કરું છું. આ શિક્ષાપત્રી અંતરના તિમિર કહેતા અજ્ઞાનરૂપ દોષને હરનારી, કોઈ અપૂર્વ અંજન શલાકા કહેતા અંજન કરવાની સળી છે. માટે પ્રજ્ઞારૂપી દૃષ્ટિના પ્રકાશ માટે સર્વ કોઈએ ઉપસેવન કરવા યોગ્ય છે. જે આ શિક્ષાપત્રી નાના પ્રકારના દેશમાં રહેલા શિષ્ય સમૂહોને ઉદ્દેશીને સાક્ષાત અક્ષરધામ નિવાસી મનુષ્ય મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે આવિષ્કાર કરેલી છે, તે તું હે પાવની શતાનંદ મુનિએ ગ્રંથમાં ગ્રંથિત કરેલી છો. સંસારને નિવૃત્ત કરનારી હે શિક્ષાપત્રી માતા, તારું હું પ્રતિદિન ચિંતન કરું છું.
જીવન આપી શ્રીજી, દિવ્ય જીવન આપી શ્રીજી, જીવમાંથી શિવ કર્યા. દિવ્ય જીવન આપી શ્રીજી, જીવમાંથી શિવ કર્યા. મૂર્તિમાં હિ રાખ્યા તે તો હો અનાદિ મુક્ત કર્યા. હો ખમા શ્રીજી પ્રાણ પ્યારા, હો ખમા બાપા પ્રાણ પ્યારા. દિવ્ય જીવન આપી શ્રીજી, જીવમાંથી શિવ કર્યા. દિવ્ય જીવન આપી શ્રીજી, જીવમાંથી શિવ કર્યા. બુદ્ધિમાં હિ રાખ્યા તે તો હો અનાદિ મુક્ત કર્યા. હો ખમા શ્રીજી પ્રાણ પ્યારા, હો ખમા બાપા પ્રાણ પ્યારા. ધામ થકી આવંતા ઘનું ભલા તારે વારણે જાઉં. ધામ થકી આવંતા ઘનું ભલા તારે વારણે જાઉં. અજબ કૃપા તારી આચી કલ્યાણકારી ગુણ ગાઉં. હો ખમા શ્રીજી પ્રાણ પ્યારા, હો ખમા બાપા પ્રાણ પ્યારા. હો ખમા શ્રીજી પ્રાણ પ્યારા, હો ખમા બાપા પ્રાણ પ્યારા. ગગન સ્પર્શી શિખર વાળો જુઓ મંદિર મહેલ રે. ગગન સ્પર્શી શિખર વાળો જુઓ મંદિર મહેલ રે. ગગન સ્પર્શી શિખર વાળો જુઓ મંદિર મહેલ રે. સભા સહિત ઘનુ વિરાજી કરાવે લીલા લહેર રે. સભા સહિત ઘનુ વિરાજી કરાવે લીલા લહેર રે. હો ખમા શ્રીજી પ્રાણ પ્યારા, હો ખમા બાપા પ્રાણ પ્યારા. હો ખમા શ્રીજી પ્રાણ પ્યારા, હો ખમા બાપા પ્રાણ પ્યારા. શ્રીજી કેરા સિદ્ધાંતોમાં બાપા નવા સુરપુરે. શ્રીજી કેરા સિદ્ધાંતોમાં બાપા નવા સૂરપુરે. શ્રીજી કેરા સિદ્ધાંતોમાં બાપા નવા સુરપુરે. દેશ ને વિદેશે સુણી પ્રેમી જનો મસ્ત ફરે. દેશ ને વિદેશે સુણી પ્રેમી જન